આજે મિત્રતા દિવસ. જિંદગી જીવતા જઈએ એમ ધીમે ધીમે લોકો મળતા જાય, એમાંથી આપણા જેવા લોકો સાથે આપણી મિત્રતા થાય. મિત્રતા થવા માટે આવશ્યકતા બેયની હોય ત્યારે થતી હોય છે. બીજા શબ્દોમાં કહે તો બેયનો સ્વાર્થ હોય, બેયને એકબીજામાંથી કંઈક મળતું હોય, આનંદ આવતો હોય, એવા બે લોકો વચ્ચે મિત્રતા થશે. બે એક સરખા પ્રકારના લોકો વચ્ચે જ મિત્રતા થાય, અને એમાં સ્વાર્થનું તત્વ પણ હોય. ક્યારેક આપણો સ્વાર્થ હોય, આપણે સ્વાર્થી હોય અને સામેની વ્યક્તિ છે એ એને નિભાવતી હોય. તો ક્યારેક સામેની વ્યક્તિ સ્વાર્થી હોય, આપણને આપણા કોઈ જરૂરિયાત માટે કે કોઈ કારણસર આપણે તેને નિભાવતા હોય, અને એક તબક્કે એ સ્વાર્થ સપાટી ઉપર આવી જાય, છતો થઈ જાય અને ખૂંચવા માંડે, અને ત્યારે એ દોસ્તી છે એ પૂરી થવાના રસ્તા ઉપર ચાલે. આખા જીવન દરમિયાન ગયણા ગાંઠા લોકો સાથે જ મિત્રતા થાય, અને જીવનની સાથે સાથે મિત્રો છે એ બનેલા મિત્રો પણ ઓછા થતા જાય. ક્યારેક દુશ્મન પણ બને, ક્યારેક અમિત્ર પણ બને. જીવનના અંતે કદાચ આપણી પાસે એવા 1, 2, 3, 4 મિત્રો વધે તો વધે, જેને આપણે ખરેખર મિત્ર કહી શકીએ. માણસ મળે, પરિચય થાય એટલે સંબંધની શરૂઆત થાય, અને માણસ ઓળખાઈ જાય એટલે સંબંધ પૂરો થઈ જાય. અને આ ઓળખાઈ ગયા પછી પણ જે લોકો આપણા જીવનમાં ટકી રહે છે, એ જ આપણા સાચા મિત્રો.